કે આપણે વાત કરીએ કે એક વાણિયાભાઈ એટલે કે શેઠ કે થોડાક સમય પહેલાં જોઈએ તો એક બકરી લાવ્યા હતા. એટલે બકરી લાવ્યા કે આપણે ચારવા કોણ જઈએ તો કે આપણું કામ નહીં, તો કે એમને દુકાનની બહાર બોર્ડ મારી દીધું કે બકરી ચરવા લઈ જાઓ, સાંજ પડે 500 રૂપિયા લઈ જાઓ. એટલે બધા ગામવાળા વિચાર કરે એક દિવસના 500 રૂપિયા, તો કે આ જ કામ કરાય ને. સવારે જેવા શેઠ જો બકરી લેવા આવે એટલે શેઠ શરત મૂકે કે બકરી લઈ જાઓ, આખો દિવસ ચરવો, પણ જો સાંજે આમ બકરી ભૂખી હશે તો 1 રૂપિયો નહીં મળે. એટલે બધા કે તૈયાર. એટલે જે બકરી લઈ જાય ને એ આખો દિવસ ફેરો કરે વગડામાં, અને બકરી ખા કરે, અને ઘરે જેવા લે કે લો શેઠ તમારી બકરી કમ્પ્લીટ ધરાઈને આવી ગઈ. એવું તરત જ શેઠ અંદરથી લસકો નીકાળે અને કે લે બકરી તરત જ બકરી લસકો ખાવા આવી જાય. એટલે તરત શેઠ કે બકરી હજુ ભૂખી છે, બરાબર ચરી નથી, એટલે આજે તને પૈસા ના મળે. એમ કરતાં આખા ગામે વાળો લઈ લીધો, પણ શેઠે આખા મહિનામાં કોઈને 1 રૂપિયો આલ્યો નહીં. તો એક ભાઈ એટલે કે બાપુને ખબર પડી કે ભાઈ આ શેઠ કોઈને પૈસા આલતા નહીં, આ રીતના બધાને ક્ષેત્ર હશે. તો બાપુ કે લાવ તમારી બકરી હું આજે ચરવા લઈ. એટલે શેઠ કે બાપુથી તમે બકરી ચરાવશો? એટલે કે લઈ જવી છે, 500 રૂપિયા મળે એમ થોડા જતા કરાય કે. એટલે કે સારું. એટલે જેવી બકરી લઈ ગયા ને તો ક્યાંય લઈ ના ગયા, ઘરે ગયા, એક લસકાની ભારી લીધી, એ જેવી બકરીને બતાવો, બકરી ખાવા આવે એટલે એક મોઢા ઉપર મારે, પાછી બકરી થોડીક પાછી જાય, પછી પાછી લસકાની ભારી બતાવો, ખાવા આવે તો ફરીથી મારે. એમ કંઈ સવારથી સાંજ સુધી એ જ કર્યું, કશું ખવડાવ્યું નહીં, કશું ચારવા ના લઈ ગયા. પછી શેઠને કહ્યું તમારી બકરી કમ્પ્લીટ ધરાઈ ગઈ. એટલે કમ્પ્લીટ ધરાઈ ગઈ. હા. તો શેઠ ઊભા હતા, લસકો બહાર નીકળ્યો તો એ બકરી આવે નહીં. શેઠ ગમે તેમ ઉપર બકરી, પણ જો બકરી આવે તો ખબર છે કે જો જોડી જશે માર પડશે, ક્યાં ઊભા છે ત્યાં સુધી. એટલે બકરી જેમ લસકો નજીક લાવે એમ બકરી પાછી જતી જાય, લસકો નજીક લાવે એમ બકરી પાછી જતી જાય. એટલે શેઠને ખબર પડી કે આજે 500 રૂપિયા આપણા ગયા. વિડીયો ગમતા હોય તો લાઈક કરો, શેર કરો, સબસ્ક્રાઈબ કરો.